નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજ કરીને નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો આજનો વિડીયો આપણે એ છે કે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને કામ આવે એ માટેનું, કેમ કે આપણે એક આગળ વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર આપણે જાતે પ્રયોગ કર્યો હતો કે જમીનની અંદર લોહ તત્વ પાકને કઈ રીતના આપવાનું, જમીનમાં પણ લોહ તત્વ વધે અને પાકને જે લોહ તત્વની જરૂર હોય એ પણ પૂરી પડી જાય. મિત્રો તો આપણે જે બનાવ્યો હતો વિડીયો કે એની અંદર ₹1નો ખર્ચ નથી, જાતે આપણે પ્રયોગ કર્યો ને એમાં સક્સેસ થયા. ઘણા બધા ખેડૂત મિત્રોએ વિડીયો જોઈ અને એને પણ ટ્રાય કરી, પ્રયોગ કર્યો ને એને પણ રિઝલ્ટ આવ્યું. એટલે મિત્રો ખાસ કરીને કહેવાનું એ છે કે આને કઈ રીતના બનાવવાનો લોહ તત્વ, અને આપણે એમ કહીએ કે વેસ્ટમાંથી બેસ્ટ, કે ભંગાર પડ્યો હોય લોટા પતરાનો એમાંથી પણ આપણે લોહ તત્વ બનાવી શકાય. તો કઈ રીતના બનાવવાનું મિત્રો, તો તમારે સૌથી પહેલાં વેસ્ટ ડીકમ્પોઝર હોય એ લેવાનું છે, અને ત્યારબાદ તમારે કોઈ પણ ભંગાર હોય કે જેની અંદર ડબ્બા પતરાના કે કોઈ પણ હોય ભંગાર કે જેની અંદર કટ ફૂલ હોય, આપણે કહીએ છીએ કે જે કટાઈ ગયેલા હોય એ હોય, એને બેરલની અંદર નાખી દેવાના. અને 200 લીટરનું બેરલનું ડીકમ્પોઝર હોય તો પણ ભલે, 500 લીટર હોય તો પણ ભલે, અને 50 લીટર હોય તો પણ ભલે. એટલે આ જે ડીકમ્પોઝર છે એની અંદર તમારે આ લોખંડના અથવા પતરાના જે કાટના હોય એ નાખી દેવાના. અને ત્યારબાદ તમારે 7 થી 8 દિવસ લગી જો શક્ય હોય તો હલાવવાનું, અને હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે લોઢાની વસ્તુ જો કોઈ બેરલમાં ખૂંચે અને હલાવવાથી બેરલ તૂટે એ ધ્યાન રાખજો. એટલે નોર્મલ ખાલી હલાવવાનું કે જેથી કરી અને ડબ્બા છે પાછા સાઈડથી આડાઅવળા થઈ જાય, ડબ્બા કે કોઈ પણ લોખંડની વસ્તુ હોય એ. એટલે 8 દિવસની અંદર તમારે આ લોહ તત્વ છે એ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. હવે એનું કારણ એ છે કે તૈયાર કઈ રીતના થઈ જાય તો ખબર પડે, તો તમે કોઈ પણ વસ્તુ નાખી છે એ સાવ કટાઈ ગયેલી હશે, પણ જ્યારે તમે એને બાયણે કાઢશો તો એ સાવ નવી જાણે ચમકતી હોય એવી થઈ જશે. કે જે આપણે વિડીયો પણ બનાવ્યો તો તમે સાઈડમાં જોઈ શકો છો, અને આખો વિડીયો જોવો તો આપણે યુટ્યુબ ચેનલની વિઝિટ પણ કરી જો અંદર. એટલે મિત્રો તમે સાઈડમાં જોઈ શકો છો કે આપણે લોખંડની જે ઓયણી હોય એ આવી નાખી હતી, પણ ચમકી અને આવી જે તમે જોવો કે આવી કમ્પ્લીટ બની ગઈ હતી. એટલે આનાથી લોહ તત્વ પણ વધે. ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન કોલ આવતા હતા કે તમે આ વિડીયો બનાવ્યો, અમને બહુ ઉપયોગી થયો છે, અમને ખૂબ એવો ફાયદો થાય છે. હવે લોહ તત્વનો મિત્રો ફાયદો એ છે કે ઈયળો હોય એમાં લોહ તત્વ, કોઈ પણ પાક હોય એની અંદર લોહ તત્વનું વધારે હોય તો ઈયળ કદાચ પાંદડા ખાતી હોય અથવા કોઈ પણ પાકને નુકસાન કરતી હોય તો એ લોહ તત્વ વધારે હોય તો ઈયળ મળી જાય છે મિત્રો. એટલે સાવ એમ કહી શકાય કે ફ્રીમાં ઈયળો મારો, ઈયળનો ₹1નો ખર્ચ કર્યા વગર ઈયળો મારી શકાય. એટલે મિત્રો ખાસ તમારી સમક્ષ આ વિડીયો મૂક્યો, જે આપણે પ્રેક્ટિકલ કર્યો છે એ વિડીયો ચેનલની અંદર છે કે જે તમે અહીંયા ટચ કરી અને જોઈ શકો છો મિત્રો. હવે તમને જો કોઈ પણ બીજો મૂંઝવતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં ખેતીને લગતો કોઈ પણ તમારો મૂંઝવતો પ્રશ્ન હોય તો ત્યાંથી પ્રશ્ન પૂછી શકો છો, અને ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ કે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.